હરણીના ભીડભંજન મારુતિ મંદિરનો ભારતનું પ્રથમ હનુમાન મંદિર હોવાનો દાવો। વડોદરાના હરણી વિસ્તારમાં સ્થિત શ્રી ભીડભંજન મારુતિ મંદિર હાલ સોશિયલ મીડિયા અને શ્રદ્ધાળુઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મંદિરના પૂજારી હર્ષદ ગૌસ્વામીએ છેલ્લા 8 વર્ષના સંશોધન બાદ દાવો કર્યો છે કે આ ભારતનું પ્રથમ હનુમાનજીનું મંદિર છે। પૂજારીના જણાવ્યા મુજબ આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન સ્કંદ પુરાણમાં જોવા મળે છે। અહીં હનુમાનજી અત્યંત દુર્લભ એવા એકાદેશ્વર સ્વરૂપે બિરાજમાન છે। વિશેષ વાત એ છે કે આ મંદિરની મુદ્રાનું વર્ણન રામચરિતમાનસના બાલકાંડના દોહા 76:1માં પણ મળે છે। આ ઐતિહાસિક અને પૌરાણિક પુરાવાઓ આ સ્થાનને ભારતભરમાં અજોડ અને અત્યંત પ્રાચીન સાબિત કરે છે। પત્રકાર પરિષદ રાખી હતી એની પાછળનો હેતુ એક જ છે કે અમારી પ્રતિસ્પર્ધામાં નથી ઉતરવા માંગતા। કોઈ મોટું મંદિર છે, નાનું મોટું છે, એ મતભેદ ઊભો કરવા પણ નથી માંગતા, પરંતુ અમે બધા એટલા ભાગ્યશાળી છે કે પુણ્યશાળી છે એનું પ્રમાણ સ્કંદ પુરાણે બતાવ્યું છે, વિશ્વામિત્ર મહાત્માએ બતાવ્યું છે। એના આધારે અમે આજે કે ભારતનું પ્રથમ મંદિર છે એની વાત કરી રહ્યા છે। તો સ્કંદ પુરાણના 16મા અધ્યાયના પહેલા શ્લોકમાં લખ્યું છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। અર્થ એવો છે કે રામજી બોલ્યા છે સાહેબ, કોઈ બીજું પ્રતિમા વિશે કે કોઈ બીજું બોલે એના કરતા રામજી બોલે, અને જ્યારે પ્રભુ શ્રી રામજી બોલે ત્યાંથી વિશેષ કશું ના હોય। તો રામજીઓ બોલ્યા છે કે આ હનુમાનજી મહારાજ, હનુમાનજી તો છે જ, પણ એથી વિશેષ શું છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશ શબ્દ છે। તિષ્ઠા એકાદશે, તિષ્ઠા એકાદશનો અર્થ થાય છે કે ભગવાન શિવના 11 રુદ્ર છે, અને 11 રુદ્રના ઈશ્વર જો કોઈ જગ્યાએ બિરાજતા હોય, એ ભારતનું મંદિર પહેલું છે કે હનુમાનજીમાં 11 રુદ્ર બિરાજે છે। મારે તમારે 11 રુદ્ર શોધવા પડે, ક્યાં જવું પડે, પણ જવાની જરૂર નથી। 11 રુદ્રના ઈશ્વર હરણીમાં બિરાજમાન છે। બીજું કારણ કે જગત પ્રાણસુત તત્ર, એ રામજીએ કહ્યું, પણ છેલ્લામાં લખ્યું કે સંસ્થાપ્યમ પ્રતિમામ શિવામ। આ કોઈ મૂર્તિ કોઈ સ્થાપી નથી, કોઈ સાધુએ સ્થાપી નથી, કોઈ સંતે સ્થાપી નથી, કે સ્વયંભૂ પણ નથી। તો શું છે તો કે સંસ્થાપ્યમ પ્રતિમામ શિવામ। સ્વયં મારુતિ બહુરૂપમાં, અને મારુતિના અનેકો રૂપ છે, એમાંથી મારુતિએ રામની આજ્ઞા માટે સ્વયં અહીંયા આગળ સ્થિત। આ પહેલું મંદિર છે। બાકી પ્રતિષ્ઠા કરીને આપણે પ્રાણ પૂરીએ પછી મૂર્તિનું પૂજન થાય, પણ આ સ્વયં ઉભા છે એમનું પૂજન થાય છે। એટલે બે કારણ છે। અને ત્રીજી વસ્તુ કે આ મુદ્રા પણ બધા મૂર્તિ બનાવી તો કોઈ કલ્પના કરી એની મૂર્તિ હોય, પણ આ મૂર્તિની કોઈ કલ્પના નથી, કારણ કે સ્વયં ભગવાન શિવ છે, અને શિવે રામજીની આજ્ઞા રામચરિતમાનસ બાલકાંડ 76મો દોહો, ચોપાઈ નંબર 2, ચોપાઈ નંબર 4, પેજ નંબર 92 એને લખ્યું છે કે સિર ધરી આયુ કરે તુમારા પરમ ધર્મ એ નાથ હમારા। જ્યારે શિવજી રામજીની આજ્ઞા લે છે તો કઈ મુદ્રામાં કઈ સ્થિતિમાં રહે છે, તો કે એક હાથ મસ્તક પર અને બીજો હૃદય પર। સિર ધરી આયુ કરે તુમારા પરમ ધર્મ એ નાથ, કે મારો પરમ ધર્મ છે કે ગુરુની આજ્ઞા અને મારા ઈષ્ટની આજ્ઞા કરી એ મારા હૃદયથી અને મસ્તક પર। તો એ મુદ્રામાં હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે। અને તુમ સબ ભ્રાતિ, પછી બીજી ચોપાઈમાં લખ્યું કે તુમ સબ ભ્રાતિ પરમ હિતકારી આજ્ઞા સિર પર નાથ તમારી। તમારી આજ્ઞાને લઈને હું બિરાજમાન છું। આવા પ્રમાણો મૂર્તિમાં જે લક્ષણો છે એવા પ્રમાણો રામચરિત માનસમાં બાલકાંડમાં મેં બતાવ્યું 76 નંબર, ચોપાઈ નંબર 2 અને 4, પેજ નંબર 92માં છે। તો આવા રામચરિત માનસ સાથે પુરાવા સાથે, અને પ્રતિમા સ્વયં છે, સ્વયં બેઠા છે, કોઈ સ્થાપના નથી। બધાની સ્થાપના છે, પાત્ર કોઈ સ્વયંભૂ છે, એટલે સ્વયંભૂનો અર્થ થાય કે ભૂમિમાંથી ભૂમિએ બનાવેલી આકૃતિ, અને પ્રતિમા કોઈ જીવે, કોઈ મનુષ્ય કલાકારે બનાવેલી ની પોતાની મનોકૃતિ કે પ્રકૃતિની આકૃતિ નથી। ત્યાં શું છે તો કે રામજીની પ્રેમાકૃતિ છે, અને રામજી પ્રેમાકૃતિ હોય તો ભારત બની પહેલી છે। એટલા માટે આટલા વિશ્વાસ સાથે, આટલા પ્રમાણ સાથે અને નિડરતાથી કહી રહ્યો છે કે ભારતનું પહેલું કે 11 રુદ્રના ઈશ્વર તરીકે બિરાજતા હોય તો આ છે। હનુમાન જયંતિ વિશે સવારથી જ કાર્યક્રમ 4 વાગે છે। 4 વાગે સર્વપ્રથમ પાદુકા પૂજન છે, ત્યાર પછી અને આ ભાવ વ્યક્ત કરતા આખા દિવ્ય અને ભવ્ય અને વિરાટ આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે અમને એ ખુશી થઈ
કે અમે ભારતના પ્રથમ હનુમાનજીની ઉપાસનાની સેવા અમને મળી છે અને અમારા ભારતના અને ગુજરાતના વડોદરાવાસીઓને એ સ્થળી પર રહ્યા છે. એ બધું ભક્તોનો ભાવ સાથે અમે વિશેષ શૃંગાર પણ કર્યો છે અને સવાર 4 વાગ્યાથી પાદુકા પૂજન છે, 5 વાગે રામચરિત માનસ સ્તુતિગાન છે હનુમાનજી પ્રસન્ન કરવા માટે. ત્યાર પછી ષોડશોપચાર પૂજન છે, રાજોપચાર પૂજન છે, 6:30 જન્મની આરતી છે અને જન્મની આરતીથી દર્શન ભક્તો માટે ખુલ્લા રહેશે. 8 વાગે રાજોપચાર પૂજનની આરતી થશે. લઘુરુદ્ર અતૂટ તેલની ધારથી હનુમાનજી પર ચડીને એ 20 ડબ્બા 25 ડબ્બા જે ચડે અતૂટ ધારથી પહેલી વાર અતૂટ ધારથી તેલનો અભિષેક થશે. 9 વાગે સુંદરકાંડ, 12 વાગે આરતી. શણગારથી જ ભક્તોના દુઃખ છે જે દૂર થતા હોય છે, તો વિશેષ શણગાર રૂપે શું છે? જે મૂળ મુદ્રાના શણગાર કરવામાં આવે છે, વસ્ત્ર નથી. કે અમે આ વખતે જ્યારે હું આ બધું બહાર તમને કહેતો હોય ખુલ્લી રીતે, તો શૃંગાર પણ ખુલ્લી રીતે કર્યા છે કે આ રીતે મુદ્રામાં છે, તો કોઈ પણ પટથી નથી કર્યા આમાં. એટલે રત્નજડિત દાગીના છે, સુવર્ણ છે, ચાંદી છે, તામ્ર છે, વિવિધ પ્રકારના ધાતુઓ સાથે બની વિવિધ પ્રકારના શૃંગારો કરવામાં આવે છે. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.